ગુજરાતમાં અંદાજે 10,000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમે છે. રોગ નિદાનમાં લોલમલોલ. ખ્યાતિ સહિત અન્ય હોસ્પિટલોમાં પીએમજેવાય યોજના થકી કમાણી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યાં એ વાત પણ બહાર આવી છે કે ગુજરાતમાં અંદાજે 10,000 ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે. વાસ્તવમાં એમડી પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે છે. છતાંય ધોરણ 10-12 પાસ સર્ટિફાઈડ મેડિકલ લેબ ટેકનોલોજીનો અભ્યાસ કરનારા લેબોરેટરી ચલાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે લેબોરેટરીના રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું સાચું નિદાન થાય છે. પણ ગુજરાતમાં લેબોરેટરીઓ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે, કેમ કે બધું રામ ભરોસે ધમધમી રહ્યું છે. ખુદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છતાંય ગુજરાતમાં કોઈ અમલ નથી. એમડી પેથોલોજીસ્ટ જ માન્ય છતાં ધોરણ 10-12 પાસ ટેકનિશિયન લેબોરેટરી ચલાવે છે. રાજ્યમાં ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરીનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં લેબોરેટરી કોણ ચલાવી શકે, કોણ યોગ્યતા પાત્ર છે તે મુદ્દે છેલ્લા 19 વર્ષથી ગુજરાત સ્ટેટ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ એસોસિએશન અને રાજ્ય લેબ ટેકનિશિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. ત્યારે વર્ષ 2010માં હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે લેબોરેટરીમાં માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટર જ હોવા જોઈએ. જો કે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે લેબોરેટરીના તમામ રિપોર્ટમાં આવેથી એમડી પેથોલોજીસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ. એ સિવાયની ડિગ્રી હોય અને સહી હશે તો એ રિપોર્ટ ગેરકાયદે ગણાશે અને તેની સામે પગલાં લેવામાં આવશે. સુપ્રીમના આદેશ પછી આજ દિન સુધી લેબોરેટરીમાં બધું પોલમપોલ ચાલી રહ્યું છે. શહેરો કરતાંય ગ્રામ્ય વિસ્તારોમાં લેબોરેટરીના સંચાલનને લઈને કોઈ જોનાર જ નથી. લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટ નહીં પણ ધોરણ 10-12 પાસ પેથોલોજીસ્ટ બની બેઠા છે. આ મામલે વર્ષ 2017માં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટે રાજ્યના પોલીસના વડાને ગુજરાતની 512 ગેરકાયદેસર લેબોરેટરીના નામ સરનામા સાથેની લેખિત માહિતી આપી હતી, પણ આજ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ શકી નથી. એવી પણ જાણકારી મળી છે કે ગુજરાતમાં લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી ફરજિયાત, પણ ઘણા કિસ્સામાં વર્ચ્યુઅલ સહી કરવામાં આવી રહી છે. તે ખરેખર માન્ય ગણાય નહીં. ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટના પૂર્વ પ્રમુખ ડોક્ટર મહેન્દ્ર પટેલનું કહેવું છે કે લેબ રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું નિદાન થાય છે. હવે જો નિદાન ખોટું થાય તો દર્દીના જીવ સામે જોખમ ઊભું થઈ શકે તેમ છે. આ જોતા એમડી પેથોલોજીસ્ટ હોવો ફરજિયાત છે. આમ ગુજરાતમાં લેબોરેટરીના સંચાલનને લઈને સવાલો ઉઠ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. લેબોરેટરીના પાટિયા વેચાય છે એવી ચોંકાવનારી વિગતો મળી છે કે ગુજરાતમાં લેબોરેટરીના પાટિયા પણ વેચાય છે. જેમ કે લેબોરેટરીના બોર્ડ પર એમડી પેથોલોજીસ્ટનું નામ હોય, પણ વાસ્તવમાં ટેસ્ટ કરનાર માત્ર ધોરણ 10-12 પાસ ટેકનિશિયન જ હોય. રિપોર્ટ પર સહી એમડી પેથોલોજીસ્ટની હોય. આવું પોલમપોલ લેબોરેટરીમાં ચાલી રહ્યું છે. આમ છતાંય આરોગ્ય વિભાગ આંખ મીચામણા કરી રહ્યું છે. લેબોરેટરીના મસમોટા કમિશનને લીધે ડોક્ટરોને ઘી કેળા. મોટા ભાગની લેબોરેટરી સાથે ડોક્ટરોની સાંઠગાંઠ છે. દર્દીને જરૂર હોય કે ન હોય, ડોક્ટરો દર્દીઓને મળતિયા પેથોલોજીસ્ટ અથવા ટેકનિશિયનની લેબોરેટરીમાં મસમોટું કમિશન મેળવવા વિવિધ ટેસ્ટ કરાવવા મોકલે છે. દર્દીએ ટેસ્ટ કરાવ્યા હોય તો પણ ડોક્ટરી રિપોર્ટ માન્ય ગણતા જ નથી. ઘણા ડોક્ટરોએ પોતાના ક્લિનિક અને હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરી દીધી છે. રાજ્ય લોકાયુક્તમાં ઘા નાખવામાં આવી, પણ ગેરકાયદેસર લેબોરેટરી મુદ્દે રાજ્ય આરોગ્ય વિભાગ અને પોલીસે સતત અવગણના કરતા રાજ્ય લોકાયુક્તમાં પણ ઘા નાખવામાં આવી હતી. થોડાક વખત અગાઉ રાજ્ય લોકાયુક્તે રાજ્ય આરોગ્ય વિભાગ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો, રજૂ કરવા આદેશ કર્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પેથોલોજીના માલિક કોણ છે, હાલમાં પેથોલોજી લેબમાં કયા પેથોલોજીસ્ટ છે, તેમના નામ સરનામા, લેબમાં ટેસ્ટ કરનારનું નામ, કઈ પદ્ધતિથી ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગતો, કયા તબીબી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, આ બધી વિગતો સાથે લેબોરેટરીનું ચેકિંગ કરવા પણ આદેશ કર્યો હતો. પણ આ ધમધમાટ માત્ર દેખાડો પુરવાર થયો હતો. આજે બધુંય ભૂલાઈ ગયું છે. TV18 ન્યૂઝ ગુજરાત.